નમસ્કાર દોસ્તો, કવિતા કક્ષ ભાવનગર વતીથી હું હિમલ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આજે કવિશ્રી સુંદરમની 113મી જન્મ જયંતિ છે અને એ દિવસે આપણે સુંદરમના ગીતો વિશે મેં તો ચૂપ ચૂપ ચાહ રહી આ શીર્ષક હેઠળ આપણી ભાષાના ખૂબ જાણીતા કવિ અને સાહિત્યકાર એવા શ્રી હર્ષદ ત્રિવેદીને આપણે સાંભળવાના છે. કવિશ્રી સુંદરમ વિશે થોડી માહિતી છે હું અહીંયા આપી દઉં અને ત્યારબાદ આપણે પ્રાધ્યાપક ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર દ્વારા સુંદરમનું એક સરસ મજાનું કાવ્ય છે એનું પઠન કરવામાં આવ્યું છે. એ વિડીયો સાંભળીશું અને એ પછી આપણે શ્રી હર્ષદભાઈને વિનંતી કરીશું કે તેઓ સુંદરમ વિશે આપણા સૌની સાથે વાત કરે. કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, આ નામ કદાચ લઈએ તો બહુ ઓછા લોકોને ખ્યાલ આવે, પણ જ્યારે સુંદરમ કહીએ છીએ ત્યારે આપણી ભાષાના એક સમર્થ કવિ આપણી નજર સામે તરવરે છે. 22 માર્ચ 1908 આજના દિવસે 1908માં શ્રી સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના મિયા માતર ગામમાં થયેલો. ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી એમણે ભાષા વિશારદ તરીકેની સ્નાતકની પદવી મેળવી. સોનગઢ ગુરુકુળમાં ઘણા વર્ષો સુધી એમણે અધ્યાપન કાર્ય પણ કર્યું અને સાથે સાથે એ વખતે સ્વતંત્રતાની લડાઈ ચાલતી હતી ત્યારે સ્વાતંત્ર્ય સેનાની તરીકે ચળવળોમાં પણ ભાગ લીધો. એમણે જેલવાસ પણ ભોગ્યો, એટલે સ્વાતંત્ર્ય સેનાની પણ એ હતા. 1935માં મહર્ષિ અરવિંદના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ એ 1945માં મહર્ષિ અરવિંદના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ એ પોંડિચેરી અથવા તો હાલનું જે પુડુચેરી છે ત્યાં એ સ્થાયી થયેલા. 1970માં એ ગુજરાત સાહિત્ય પરિષદ આપણી છે એના પ્રમુખ રહી ચૂક્યા છે. શરૂઆતમાં મરીચી નામનું એમણે ઉપનામ ધારણ કરેલું, ત્યારબાદ વિશ્વકર્મા ઉપનામ ધારણ કરેલું અને 1928થી એમણે સુંદરમ તરીકે પોતે એ જાણીતા થયા. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન ઉપરાંત એમણે આપણને નાટ્ય સંગ્રહ પણ આપ્યો છે. દક્ષિણ ભારતીય પ્રવાસ વર્ણન પણ એમના તરફથી આપણને મળ્યું છે. નિબંધ સંગ્રહ પણ મળ્યો છે અને શ્રી અરવિંદના જીવન વૃત્તાંત વિશે પણ એમણે સરસ મજાનું એક પુસ્તક કરેલું છે. ગુજરાતી કવિતાઓ ઉપરાંત અન્ય ભાષાની, ખાસ કરીને અંગ્રેજી કવિતાઓના અનુવાદનું કામ સુંદરમ સાહેબે ખૂબ સરસ રીતે એમણે કરેલું. 1934માં કાવ્ય મંગલા નામના સંગ્રહ માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો. 1955માં યાત્રા આ પુસ્તક માટે નર્મદ સુવર્ણચંદ્રક એમને મળેલો. 1968માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એમને પ્રાપ્ત કરેલો અને 1985માં આપણું જે ત્રીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે એવું પદ્મભૂષણ પણ સુંદરમજીને એવોર્ડ કરવામાં આવેલું. તો આ પદ્મભૂષણ કવિ વિશે આજે આપણે વાત કરવાના છીએ, એમની જ જન્મતિથિએ, અને આપણી સાથે વાત કરવાના છે એ આપણી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી હર્ષદ ત્રિવેદી, જેઓ કવિ, લઘુકથાકાર, વિવેચક અને સંપાદક છે. 1995થી 2015 સુધી ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દ સૃષ્ટિના તેઓ સંપાદક રહી ચૂક્યા છે. 1992માં જયંત પાઠક કવિતા પુરસ્કાર, 2014માં દલપતરામ પુરસ્કાર અને 2015માં તેમણે કુમાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત કર્યો છે. તો હર્ષદભાઈની સાથે આપણે સંવાદ કરીએ પહેલા ભાવનગર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અમારા ગુજરાતી અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રાધ્યાપક ડોક્ટર મહેન્દ્રસિંહ પરમારે સુંદરમની એક કવિતાનો સુંદર મજાનો પાઠ કર્યો છે, એ આપણે સૌ માણીએ અને ત્યારબાદ આપણે શ્રી હર્ષદભાઈને વિનંતી કરીશું કે તેઓ સુંદરમના ગીતો વિશે આપણને સૌને સરસ મજાની શાબ્દિક સફર કરાવે. સૌથી પહેલા આપણે મહેન્દ્રસિંહના કાવ્ય પાઠને માણીએ. કવિ શ્રી સુંદરમની રચના કોણ. પુષ્પતણી પાંદડીએ બેસી
હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઉઠે કોનું સુરભિત પુલકિત મુખરિત શ્વાસ? પુષ્પતળી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલા પ્રેમળ ચીર? કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઉર્મી સરવરતી? અહો ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે જાખળ મોતી માળ? તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ? કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સોને ઘાટ? પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ? ઓ સારસની જોડ વિશે ઉડે છે કોની ઝંખન ઝાળ? અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ? અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ? અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ? કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કોપ? પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ? અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ? કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કોપ? તો કવિશ્રી સુંદરમના આ કાવ્યને આપણે માણ્યું. હર્ષદભાઈ, કવિતા કક્ષ ભાવનગર વતીથી આપને હાર્દિક આવકારું છું. અને હવે કવિશ્રી સુંદરમના ગીતો વિશે મેં તો ચૂપ ચૂપ ચાહ રહી આ શીર્ષક હેઠળ આપણે સૌ કવિશ્રી હર્ષદ ત્રિવેદીને સાંભળીએ. એમના અભ્યાસનો, એમના સુંદરમના ગીતો વિશેના અભ્યાસનો આપણે લાવો લઈએ અને હવે પછીનો 1 થી સવા કલાક આપણે સૌ સુંદરમના ગીતોમાં ગળાડૂબ થઈ અને માણીએ એવી અપેક્ષા સાથે અત્યારે લગભગ 35 થી 40 મિત્રો આપણને લાઈવ જોઈ રહ્યા છે ફેસબુક ઉપર. એ સૌનું કવિતા કક્ષ ભાવનગર વતીથી સ્વાગત કરું છું. હર્ષદભાઈ, આપને વિનંતી છે કે આપ હવે આ કાર્યક્રમને આગળ ધપાવો. નમસ્કાર. સૌથી પહેલા તો કવિતા કક્ષ ભાવનગર હિમલભાઈ અને ફિરદોસભાઈ, તમારો ખૂબ આભાર કે સુંદરમ વિશે તો અગાઉ પણ એક વખત મારે અભ્યાસ રજૂ કરવાનો થયેલો, પણ આ નિમિત્તે ફરી એકવાર એમાંથી પસાર થવાનું થયું. નજીકમાં જ ધૂળેટી છે તો મને થાય કે એમની પહેલા આપણે એટલી સરસ ગીત છે એનાથી શરૂ કરીએ. પછી કે મને ફાગણનું એક ફૂલ આપો, મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા કેસુડો કામણ ગારોજી લોન. વનની વાટે તે વાલા એક ફૂલ દીઠું લોલ, એકલ કો ડાળ એક એકલડું મીઠું લોલ. મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું કે લાલ મોરા કેસુડો કામણ ગારોજી લોલ. ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યા વન લોલ, જાગી વસંત કંઈક જાગ્યા જીવન લોલ. મેં તો સુખડાની સેજ તજી જોયું કે લાલ મોરા કેસુડો કામણ ગારોજી લોલ. રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ, સોનલા સૂરજ તારા સોનલ ઉજાસ લોલ. તારી વેણુમાં વેણ મેં પરોવ્યું કે લાલ મોરા કેસુડો કામણ ગારોજી લોલ. અહીં મારા ઘરમાં જ કેસુડાનું સરસ વૃક્ષ છે
અને બરાબર મોર્યું છે ચારે બાજુ, એટલા બધા કેસુડા છે. રોજ આ ગીત અમે યાદ કરતા હોઈએ છીએ. સુંદરમ આપણા એક એવા અદ્ભુત કવિ છે, યુગ પ્રવર્તક કવિ છે. ગાંધી યુગના મહત્વના જે બે કવિ આપ સૌ જાણો છો કે એ સુંદરમ અને ઉમાશંકર આ બે છે. હિમલભાઈએ એમનો બહુ વિગતે પરિચય સુંદરમનો આપ્યો, તવારીખ બધી આપી, એટલે આપણે એમાં વિગતોમાં નથી જતા. પણ આ બે મોટા કવિઓ ઉમાશંકર અને સુંદરમ, ઉમાશંકર એમને જોડિયાભાઈ કહેતા. જોડિયાભાઈ એ અર્થમાં કહેતા કે સુંદરમ ભલે એ આમોદથી આવ્યા, પણ એ વિદ્યાપીઠમાં આવ્યા એટલે એમનું જે બાહ્ય આખું વ્યક્તિત્વ છે, એટલે કે સમાજ સંદર્ભે એમનું વ્યક્તિત્વ તમે જુઓ તો એ ગાંધીના પ્રવાહ હેઠળ છે. અને એમનું જે અંદરનું જે સંવેદન તંત્ર છે આખું, એ મહર્ષિ અરવિંદ સાથે જોડાયેલું છે. એટલે આ એક એવો કવિ છે, વિશિષ્ટ કવિ છે કે જે અધ્યાત્મની ઊંચાઈ ઉપર પણ છે અને સમાજના કેન્દ્ર અને પરિઘ સુધી એમનો વિસ્તાર છે. જે કોયા ભગતની કડવી વાણી એમણે કરી, એમાં એક કોયા ભગત પોતે છે, એ કડવું કહેનારો કવિ છે. અને એને શું કડવું કહ્યું છે એની આપણે વાત કરીશું. સુંદરમનું વ્યક્તિત્વ પણ એકદમ બાળક જેવું. હું તો મારે એમને 3 વખત મળવાનું થયું છે, પણ એટલે હું એમને ઓળખું, એ મને ના ઓળખે. પણ સુંદરમ એમને મળીએ તો આપણને લાગે કે એક જાણે કે આ ગ્રહનો જીવ ના હોય ને એવું એમનું વ્યક્તિત્વ. એમની આંખોમાં ઊંડાણ, એક હાસ્ય, થોડુંક આમ મિસ્ટિક રહસ્ય ભર્યું પણ આપણને લાગે. એટલે સુરેશ દલાલે બહુ સરસ વાત કરી હતી કે ઉમાશંકર છે અને સુંદરમ છે, એમાં જો ફેર કરવો હોય તો, એટલે કે એમાં જો ભેદ બે વચ્ચેનો સમજવો હોય તો શું છે, તો કે સુંદરમ તમને એવું કદી લાગવા ન દે કે એ સુંદરમ છે, અને ઉમાશંકર કદી તમને ભૂલવા ન દે કે એ ઉમાશંકર છે. આ વ્યક્તિત્વ છે બંને. ઉમાશંકર છે, એક પ્રહરી કવિ આપણા, અને સુંદરમ જરા પ્રકૃતિના જુદા, પણ કવિ બંને મોટા. એ બંનેની તુલના પણ શક્ય નથી અને એકબીજા વિના અધૂરા છે. એટલે ઉમાશંકરને તમે સુંદરમની સાથે જોડી નહીં શકો, અને સુંદરમને ઉમાશંકર સાથે નહીં જોડી શકો. અને તેમ છતાં એ બંને એકબીજા, એ બેના નામ ન લઈએ તો અધૂરું છે. આવા એક જ કાળમાં, એક સમયમાં બે મોટા વ્યક્તિત્વ, કવિ વ્યક્તિત્વ, માત્ર કવિ નહીં, બંને તમે જુઓ તો બહુ એકદમ મોટી પ્રતિભા. એટલે સુંદરમ વાર્તાઓ લખે, સુંદરમ અર્વાચીન કવિતા જેવું વિવેચનનું પુસ્તક આપે, એ જ સુંદરમ. એટલે આજે પણ આપણે અર્વાચીન કવિતાના શબ્દને છેલ્લો માનવો પડે. એમની વિવેચના એ પ્રકારની હતી. એમના અનુવાદો તમે જુઓ, એમની વાર્તાઓ જુઓ, એમની કવિતાઓ જુઓ. એટલે બંને મોટા કવિઓ, અને બહુ મોટી વાત એમણે ભરેલી સાહિત્યને અને સમાજને. ગુજરાતી કવિતામાં પદ પરંપરા તો નરસિંહથી પણ જૂની છે. આપણે અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા ત્યાં સુધી આપણી બધી ઉર્મિઓ ગીતનું સ્વરૂપ લઈને જ આવતી. આજે મેં ગીતનું કેમ પસંદ કર્યું? આમ તો સુંદરમના સોનેટ વિશે પણ વાત થઈ શકે, સુંદરમના સામાજિક પ્રતિબદ્ધતાના કાવ્યો વિશે પણ વાત થઈ શકે, એમના પ્રકૃતિ કાવ્યો, અધ્યાત્મ કાવ્યો. કહેવાનો અર્થ એમ કે અનેક સંદર્ભમાં એમને કવિ તરીકે આપણે જોઈ શકીએ. પણ ગીત મને સુંદરમના વધારે નિકટ લાગે, મને ગમે. એટલે મને થયું કે ના, ગીત ઉપર આપણે વાત કરીએ. તો નરસિંહ મહેતો એ આપણો સૌથી મોટો કવિ છે. આપણા બધા ભક્તિ ગીતો એ અર્થમાં ગીત છે. સુંદરમે પોતે જ ગીતનું સ્વરૂપ નામક દીર્ઘ લેખમાં જણાવ્યું છે કે ગીતના ઘટક તત્વો સંગીત, કવિતા કે ગીતત્વ, એ 3 માંથી કોઈ એક તત્વની ઉણપ હોતા ગીતમાં વિકૃતિ આવે છે. એટલે કે ગીતકારમાં કવિ, સંગીતકાર અને ગીતકાર એમ ત્રણેયની સહોપસ્થિતિ અનિવાર્ય છે. એ એકલો સંગીતકાર ગીત લખે, એકલો ગીતકાર ગીત લખે તો આપણને કંઈક ઊણું લાગે. પણ બધું જ અંદર કલવાઈને કોઈ એક જ ગીતમાં એ સંગીત પણ લઈને આવે અને ગીતનો ભાવ પણ લઈને આવે, તો એમ થાય કે આ ગીત બરાબર છે. તો એ રીતે જોવા જઈએ તો નાનાલાલના ગીતો અને રાસ એ આપણી ગીત કવિતાના ઉત્તુંગ શિખરો ગણાય. આપણા આધુનિક ગીતો માત્રિક ગીતો છે, અને નાનાલાલની પરંપરામાં જ સુંદરમ ઉમાશંકર ગીતકાર તરીકે વિકસ્યા અને સ્થાપિત થયા. આ બંનેના નામ એક સાથે લેવાતા રહ્યા. આ બંને કવિઓના ખભા ઉપર આખા ગાંધી યુગે મદાર રાખી. ગાંધી ગોત્રના આ કવિઓમાં જેટલું સામ્ય છે, એટલી જ આગવી સર્જકતા અને વ્યક્તિમત્તા છે.
અને એટલે જ બંનેના સર્જન વર્તુળોની રેખાઓ એકબીજાને સ્પર્શીને પોતપોતાનું વર્તુળ રચે છે. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતા ચાલતા આઝાદી કાજે જેલવાસ પણ ભોગવે છે. જેલમાં થયેલું ચિંતન મનન એમના સર્જનને માર્ક્સવાદી વિચાર સાથે મૂડીવાદીઓની સામે આક્રોશ ઠાલવવા માટે પ્રેરે છે. પ્રગતિવાદી કહેવાય એવી એ ધારા ગરીબ ગુરબાઓની ભેટ તાણે છે. એમાં સ્થાપના થાય છે તે માનવની, માનવતાની આડે ખુદ ઈશ્વર આવે તો એને જાકારો આપવાની એમની તૈયારી છે. ગાંધી યુગના આ બે પ્રમુખ કવિઓની અત્યંત જાણીતી પંક્તિઓ આપણને ઘણું બધું કહી જાય છે. ઉમાશંકર લખે કે વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, તો સુંદરમ કહે કે હું માનવી માનવ થાઉં તો ઘણું. ઉમાશંકરની કાવ્યધારા સંયત અને કલાત્મક છે, જ્યારે સુંદરમની સર્જકતા સર્જનની પ્રેરણાને સમર્પિત છે. મુશળધાર સર્જનનું એક અનોખું સૌંદર્ય હોય છે. માનવથી પરમ તત્વ એટલે કે માનવતાથી દિવ્યતા ભણીની એમની ગીત યાત્રામાં અનેક પડાવો આવ્યા છે. પ્રત્યેક પડાવે સુંદરમ વધુને વધુ સ્વાભાવિક, વધુને વધુ પારદર્શક બનતા ગયા છે. એમની સાહજિકતા એટલી હદે વિકસી કે છેલ્લે જતા તો એમણે કાવ્યાનું શાસન સંદર્ભે બધું જ પરહરીને એમની કવિતાને નૈસર્ગિક ધોરણે જ પ્રગટવા દીધેલી. આ મેં વાક્ય બહુ સમજીને લખ્યું છે, કારણ કે છેલ્લા ઉત્તર સુંદરમ આપણે જેને કહીએ છીએ એમાં ઘણા લોકોની એક ફરિયાદ રહી છે, એમાં તથ્ય પણ છે કે સુંદરમ જાણે એકદમ વિહાર કરી રહ્યા છે, સ્વેચ્છાચાર જેવું લાગે તમને. કવિતાના અને બીજા બધા ધોરણો બાજુ પર મૂકીને જાણે સુંદરમ વર્તી રહ્યા છે, પણ એ એમની નૈસર્ગિક અભિવ્યક્તિ હતી અને એમનો સ્વભાવ પણ હતો. કવિતા તો આપણે શોધવાની હોય છે, તો એ બધું એમણે પધરી દીધેલું અને નૈસર્ગિક રીતે કવિતાને પ્રગટવા દીધી. ઘણ ઉઠાવવાનું બળકટપણું તો એમનામાં હતું જ, પણ આગળ જતા આધ્યાત્મિકતાની આરત એમાં ઉમેરાય છે. પરિણામે સુંદરમ પોતે વાંછેલા ધ્રુવ પદ લગી પહોંચી શક્યા છે. એમણે કહેલું કે ધ્રુવ પદ કહી ક્યાં છે ધ્રુવ પદ. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો એ 1933માં પ્રગટ થાય. એમાં આરંભે જ સુંદરમ આપણને કોયા ભગતનો પરિચય આપે છે. એ શું કહે છે કે કોયા ભગતની આ વાણી તો જૂની છે તેમજ નવી પણ છે. અત્યારે ગુજરાતીમાં લખાતી કવિતાથી એનો રસ્તો, વિષય અને નિરૂપણ બધી રીતે જુદા છે. જૂની ઢબના ભજનોની ધાટીમાં લખાયેલી તથા આ વાણીના વિષયો આ જમાનાના છે. નવા જમાનાની ભાવના અને જૂના જમાનાની પદ્ધતિ ભેગી કરીને આ વાણી લખવાનો પ્રયત્ન કર્યો છે. વાણી શબ્દ વાપર્યો છે. એ રીતે કોયો ભગત એ ભોજો ભગત અને અખાની હારમાં બેસવા જાય છે, અને સાથે સાથે સમાજવાદીઓના ટોળામાં પણ એ કદાચ ભળી જાય. જૂની ભજન પરંપરામાં સંતો એને વાણી કહેતા. અહીં વાણી અને ગરીબોના ગીતો એમ સ્પષ્ટ કહેવાયું છે. સામાજિક વિષમવાદિતાનો પ્રગટ અને પ્રબળ વિરોધ છતાં એક પ્રકારની સહૃદયતા છે. ઘણ ઉઠાવ વાળા સુંદરમ પારંપરિક બાનીમાં વર્ગભેદ, શોષણ, અન્યાય, ગરીબી, સામાજિક બંધનો સામે સીધી સરળ ભાષા, દંભ કે આડંબર વિનાનો જંગ માંડે છે. એક જંગ કેવો છે? પોતાના કડવા વચન સંદર્ભે કહે છે કે કડવા કારેલાના ગુણ ન હોય કડવા હો, કડવા વચન ન હોય કડવા હો રે, છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી. છીણી છેદે છે, છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી, કાતર કાપે ફરી સાંધવા હો રે, સોની તાવે શુદ્ધ સુવર્ણ કરવા, કુંભારી ગુંદે માટી બાંધવા હો રે. દુનિયાના રોગ દોગ મિટાવવા, માનવ મનમાં ભરેલા મેલને ધોવા જાણે કે આ વાણી પ્રગટી છે. માં જેમ નાના બાળકને કડવું ઓસડ પાય એવી ભૂમિકા સુંદરમે સ્વીકારી છે. વ્યાપક જનસમૂહના ઉત્કર્ષ અંગેની ચિંતા, જાગૃતિ આણવાનો પ્રયાસ એ સુંદરમની ગીત કવિતાનો પરીખ છે. કેન્દ્રમાં તો અધ્યાત્મ છે. પોતાની વાત પહોંચાડવા માટે એ અત્યંત સરળ બાનીને એવા જ લોકઢાળો કે જે પહેલેથી લોકમાનસમાં પડેલા છે એનો ઉપયોગ સુંદરમની હકારાત્મક વ્યૂહરચના પણ છે. એમને જે વાત પહોંચાડવી છે એના માટે એમણે લોકઢાળનું માધ્યમ લીધું, એટલા માટે કે લોકોને પરિચિત લાગે, તરત જ એની સાથેનું ભાવકનું અનુસંધાન થઈ જાય અને સુંદરમને જે કહેવું છે કે પિતાજીનો પોપટ રચના જોવા જેવી છે. પઢો રે પોપટ મારા બાપલા, આપણને તરત જ ખબર પડે પઢો રે પોપટ રાજા રામ. પઢો રે પોપટ મારા બાપલા, કોયો ભગત પઢાવે, ખુલ્લું મૂકી પિંજર બારણું, સાચા રામ જપાવે. પઢો રે પોપટ.
ભૂલી જાજે ગાવા રામને, કઉ એકલું ગાજે, ચૂરમાં ઘીના ભલે ના મળે, તુકા વનફળ ખાજે, પઢો રે પોપટ મારા બાપના. સાત સીતાજી આવે ભલે તોય ફરકી ના દેજે, માણસ જાત જુએ ત્યાંથી આઘો સોગાવ રેજે. હમ. પઢો રે પોપટ મારા બાપના. દુનિયાના રામે બાંધ્યો, સીતા નારે પઢાવ્યો. જો તમે દુનિયાના રામે બાંધ્યો, સીતા રામે પઢાવ્યો, જે રે રામે તને સર્જ્યો, તેણે નહીં રે છોડાવ્યો, પઢો રે પોપટ. ભાઈ ભાંડુને ભેગા કરી પોપટ આટલું કહેજે, કોયો ભગત તને કરગરે, ચરણે કોઈને ન રહેજે. જો મધ્યકાલીન પરંપરામાં તો શરણે જવાની વાત હતી, ચરણે જવાની વાત હતી. સુંદરમ એ કોયા ભગત આ સમયના, એટલે કે વ્યાપક અર્થમાં આ સમયના પણ એ કવિ છે, અને એટલે કહે છે કે કોઈના શરણે તું ન રહે. તમામ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મેળવવી અને કોઈને શરણે ન રહેવાની શીખ એ સુંદરમ આપણને આ રીતે આપે છે. સામાજિક જાગૃતિની આલબેલ પોકારે છે. ઈશ્વર નિર્મિત આ જગતમાં મનુષ્યની હાડમારી અને બુરી દશાને ન જોઈ શકનાર આ કવિ ઈશ્વરને પણ ઉપાલન આપી શકે. ઈશ્વરને કેવો ઉપાલન આપે છે? હરી તારા વગિયા આવા કેમ ચાલે? આપણે વગવસીલા કહીએ ને, હરી તારા વગિયા આવા કેમ ચાલે? ભૂખ્યા તજી કેમ ધરાયાને આલે? ભૂખ્યાને નથી આપતા, એને ધરાયાને આપે છે. ભૂખ્યા તજી કેમ ધરાયાને આલે? પરિસ્થિતિ તો આજે પણ બદલાઈ નથી. ગરીબ દિવસે ને દિવસે વધુ ને વધુ ગરીબ, અને વગિયાઓ વધુ ને વધુ તવંગર થતા જાય છે. અને તેથી જ સુંદરમ હરિને વૈકુંઠ સીધાવાનું કહે છે. હરિને જ કહે છે તમે વૈકુંઠ જાઓ, વૈકુંઠ સીધાવો રે, વૈકુંઠે પધારો રે, હવે હરિ વૈકુંઠ જાઓ રે. આટલું કહીને કવિ અટકી નથી જતા. મનુષ્યની કરુણ નિયતિ માટે હરિ નહીં, મનુષ્ય પોતે જ જવાબદાર છે એવું ઠેરવવા હરિનો જવાબ પણ લઈને આવે છે. અને હરિને જવાબમાં હરિ શું કહે છે કે મારે નામે ખોટું ઓઠું બનાવીને મંદિરો કહે કોણે બાંધ્યા? મારે નામે ખોટું ઓઠું બનાવીને મંદિરો કહે કોણે બાંધ્યા? દૂધ છોડીને તમે પાણી વલોવીને પાપના ભોજન રાંધ્યા. આ હરિનો જવાબ છે. મેં તમને છોડ્યા છે એમ નહીં, તમે પણ મને છોડ્યો છે. બંગડી કાવ્યમાં એમણે સામાજિક અસમાનતા અને નિયતિના ખેલને આબાદ રીતે જીવી બતાવ્યું છે. એક આખો વર્ગ કઈ રીતે તકવંચિત બનીને રહેવા મજબૂર બની જાય છે એનો ખ્યાલ આ ગીતમાં છે. આખું ગીત નથી વાંચતો પણ એનો અંત છે. અંતે કવિ કહે છે કે શેઠાણી પહેરે ચુંદડી રે, રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ. બંગડી પહેરે ચુંદડી રે, રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન. એના છૈયાની જાન નીકળે ત્યારે ગોયા ભગત દ્વારા સામ્યવાદી વિચારસરણીને સંવેદનાત્મક રીતે મૂકી આપનાર આ કવિ નિરીશ્વરવાદી બની રહે છે. પણ એ ભૂમિકામાંનો નકાર એમને ભવિષ્યમાં પરમ તત્વના ઉપાસક બનાવીને જીવનના માંગલ્યને પ્રગટાવવામાં મદદરૂપ થવાનો છે. એ વાત તો કાવ્ય મંગલામાંના આગે કાવ્યમાં પણ આપણને જોવા મળે છે. દીપ જગે કઈ ઘંટ બજે છે, ભાવિક ભૂપડી ઈશ ભજે છે, વાહલમ શું મુજ આહી વસે છે, ના આગે આગે. દીપ જગે કઈ ઘંટ બજે છે, ભાવિક ભૂપડી ઈષ્ટ ભજે છે, વાલમ શું મુજ આહી વસે છે, ના આગે આગે. એ આગળની એમને જાણે કે એક અંદેશો હતો. એક કવિ અને ગીતકાર તરીકે સુંદરમ સતત આગેની ઝંખના કરતા રહ્યા છે. અચાનક આવીને કોક એમને ઝબકાવી જાય છે. એ કોણ છે એની ખબર નથી. એક સુખદ આશ્ચર્ય છે. અણુમાં માંગલ્યનો ઇન્દ્રિય પારનો અનુભવ થાય છે. કવિ એના દર્શન માટે, સાક્ષાત્કાર માટે આતુર જ નહીં પણ વિહવળ બને છે. અલગ અલગ ગીતોની આ પંક્તિઓ જુઓ. ગીતો અલગ અલગ છે પણ મેં પંક્તિઓ આ મુદ્દાને મૂકવા માટે તારી. આજે પ્રભાત પોર વહેલું વહેલું, વો ગીત કોણ ગાતું ગેલું. આજે પ્રભાત પોર વહેલું વહેલું, વો ગીત કોણ ગાતું ગેલું. બીજું ગીત એમાંથી, એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી, વસંતની ફૂલમાળા પહેરી કોકિલની લઈ બંસી, પરાગની પાવડીએ આવી કોણ ગયું ઉર પેસી. કોણ છે એવું કે જે હૃદયમાં બેસી ગયું છે અને પ્રકૃતિના સહારે જ વાત કરે. અત્યાર સુધી કવિને ખબર નહોતી એટલે ઉત્સુકતાથી કોણ કોણ એવો રહસ્ય વાળો પ્રશ્ન પૂછે છે કે આ કોણ છે, કોણ કરતું ચિરંતન હાસ, કોણ છે જે સવારે આવીને મને ઝબકાવી જાય છે. હજી ખબર નથી કે આ તત્વ કોણ.
રહસ્ય છે. એ જ શૃંખલામાં આગળ પ્રથમવાર એ કોણનું નામ પ્રભુજી એવું પાડે છે. અહીં નથી વ્યંગ, કટાક્ષ કે ઉપાલમ. સુંદરમનું સંવિત પરિવર્તન પામી રહ્યું છે અને પરીઘથી આરંભાયેલી યાત્રાનું કેન્દ્રગામી લક્ષ્ય નિશ્ચિત થઈ જાય છે. આ વાક્ય જરા સમજવા જેવું છે. મેં એમ કહ્યું કે પરીઘથી આરંભ થયેલું એ કેન્દ્ર તરફ જાય છે. ઉમાશંકર અને સુંદરમના સંદર્ભમાં આવે વાક્ય કર્યું છે. ઉમાશંકરની ગતિ છે એ કેન્દ્રથી પરીઘ તરફ, સુંદરમની ગતિ છે એ પરીઘથી કેન્દ્ર તરફ. એટલે પહેલા એમણે વાત કરી તે ઘણ ઉઠાવ મારી ભુજા, સીધો સમાજ આવ્યો, અને પછી તો એ સીધા અરવિંદના શરણે જતા રહ્યા. એટલે પરીઘ પર હતા, કેન્દ્રમાં. ઉમાશંકર કેન્દ્રમાં હતા. પેલું જે ઝરણા વાળું ગીત છે, તો એમાં તમને એ વસ્તુનો ખબર પડે કે તમે હૃદયને ખુલ્લું મૂકો તો ગીત એની મેળે આવશે, અને પછી એ વિશ્વ માનવી સુધી પહોંચે છે. તો આ બંનેની ગતિ સમજવા જેવી છે. એ બંને કેન્દ્રથી પરીઘ ને પરીઘથી કેન્દ્રની યાત્રામાં વચ્ચે ક્યાંક મળ્યા પણ છે. એટલે એકબીજાની સાથે સતત સંવાદો પણ રહ્યા છે. કેન્દ્રગામી લક્ષ્ય નિશ્ચિત થઈ જાય છે. તુજ પગલી ઢૂંઢતા પ્રભુજી, ભમું ભમું હું ગલી ગલી જગત નગરની ગલી ગલી. જો પ્રભુજી શબ્દ આપ્યા પછી હવે એમને થોડો અણસાર આવ્યો. તુજ પગલી ઢૂંઢતા પ્રભુજી, ભમું ભમું હું ગલી ગલી. ગલી ગલી એક નગરની નાનકડી એવી ગલી, અને તરત જ જગત નગરની ગલી ગલી. આ જગતને નગર કરી નાખવું એ તો સુંદરમ જ કરી શકે. એક તલસાટ જાગે છે, હજી પૂરો ઉઘાડ થયો નથી. સમષ્ટિને સમાવી લેવાની ધખના છે. વાસ્તવલક્ષી ક્રાંતિપરક રચનાઓમાંથી પ્રણય, પ્રકૃતિ અને ભક્તિ દ્વારા સમર્પણ સુધી પહોંચવાને મન આતુર છે. અહીંયા થોડો ઉચાટ પણ છે. જીવનના ભાથા લઈ બાંધી, મૃત્યુ તણા વન વગડા વીંધી, કાળ કિનારે ભટકું હરદમ. જીવનના ભાથા લઈ બાંધી, આપણે ક્યાંક જવું હોય તો ભાથું બાંધીને જઈએ. મૃત્યુ તણા વન વગડા વીંધી, કાળ કિનારે ભટકું હરદમ. તવ દર્શન તલ સાટે, એક અનંત ઉચાટે, વિચરું ભવ ભવને ઘાટે. જો આ યાત્રા એ નાની યાત્રા નથી, અ થી બ સુધીની યાત્રા નથી, આ અનંતની યાત્રા છે. અને સુંદરમે જીવતે જીવ આ યાત્રા પોતે માની છે. એ યાત્રા બહારની છે એના કરતા અંદરની વધારે છે. વસુધામાં જે ગીતો છે એમાં કવિની આધ્યાત્મિક ખોજનું બયાન તાર સ્તરે આવે છે. પ્રકૃતિના એક તત્વને કવિ હવે તદ્દન જુદી, કંઈક આર્દ્ર નજરે જુએ છે. હરિનું ચતુર્ભુજ સ્વરૂપ કલ્પવાને બદલે કણે કણમાં પરમ તત્વના વિરાટ રૂપને પામવાની છે. હવે એમને શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ અથવા એ પ્રકારના ભગવાનની જરૂર નથી. એ કણે કણમાં પરમ તત્વના વિરાટ રૂપને પામવાની સંતોષ છે. પ્રાર્થનાની કક્ષાના આ બે ગીતમાં આ મનોભાવ સરસ રીતે ઝીલાવે છે. અખા કે ભોજા ભગત જેવી વાણીમાંથી કોયા ભાવ, કટુ ભાવ ઓસરી જાય છે. જો એનો આરંભ કોયા ભગત થી થાય છે, પણ ધીમે ધીમે એક સહૃદયતા આખા વિશ્વ સાથેની, કવિ પણ થોડા કોમળ થયા છે, એટલે કટુ ભાવ ધીરે ધીરે ઓસરતો જાય છે. અને ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, એવો જે નાના લાલીય ભાવ છે, એ નાના લાલીય ભાવ સુંદરમમાં હવે આપણને જોવા મળે છે. જીવન જ્યોત જગાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. કેટલી સાદી સરળ પંક્તિ છે, પણ તમે એ સીધી તમારા હૃદયમાં ઉતરી જાય એવી સહજ પંક્તિ છે. આપણને એમાં ક્યાંય બનાવટ નહીં લાગે. જીવન જ્યોત જગાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. વણ દીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો. વણ દીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો. મારે મારી આંખથી જોવું છે, મારે મારા બહારના કોઈ દીવાનું કામ નથી. વણ જહાજે દરિયાને તરવા, બળ બાહુમાં. વણ જહાજે તરવા દરિયા તરવા બળ બાહુમાં આપો, અમને ઝળહળતા શીખવાડો, અમને ઝળહળતા શીખવાડો. એટલે સ્વને ભૂલીને કોઈ વાત કરતા નથી કવિ. એ પોતાના પરિશ્રમથી, પરિશ્રમ શબ્દ પણ યોગ્ય નથી, પણ પોતાની પાત્રતાને દિવસે દિવસે વધારવી, એને યોગ્ય બનવું, એના માટે કહે છે કે અમને ઝળહળતા શીખવાડો. તમે અમને ઝળહળાવી દો એમ નહીં, શીખવાડો. ઝળહળવાનું તો મારે છે. દિશા નિશ્ચિત થઈ ગઈ છે, આત્મવિશ્વાસ જાગી ચૂક્યો છે. હજી અરવિંદ અને માતાજીના સગડ એમને પ્રાપ્ત થયા નથી, પરંતુ પૂર્ણ સમયની ભૂમિકા, એ સમર્પણની ભૂમિકા તૈયાર થઈ ચૂકી છે. એ વિના સુંદરમના જ નહીં,
પણ ગુજરાતી સાહિત્યના પણ અમર કહેવાય એવા ગાન ન પ્રગટે. આ અમર ગાન એટલે કયા? મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરની શેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલે છે, આવે ત્યાં એને હંકારી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી. હવે કહે છે કે મનના માલિક તારી મોજના હલે છે, હવે ત્યાં એને તું હંકારી. આ સમર્પણ છે. અને આ સમર્પણ સુધી પહોંચતા એક આખી યાત્રા એમણે કરી. અને વસુધાનો અર્થ પણ પૃથ્વી એટલે એ માત્ર શાબ્દિક અર્થ નથી. એ કવિતાનો જે એની જે પ્રકૃતિ છે, એનો જે સ્વભાવ છે, એ વસુધાનો સ્વભાવ છે. યાત્રાનો સ્વભાવ છે, એ યાત્રાનો સ્વભાવ છે. અત્યાર સુધી ઉભા રહીને વિરાટ તત્વો તરફ દોડી જવાની જે આરત હતી, અચાનક એમાં વેગ આવે છે અને કવિ પ્રથમ ચરણ ઉપાડે છે. દુન્યવી સમૃદ્ધિને સ્થાને ખાક અને ભભૂતની ગઠરી બાંધે છે. પુરુષ ભાવ પણ મનમાંથી નીકળી જાય છે. ભાષા પણ બદલાય છે. મીરા અને સૂરની બાનીમાં કવિ બધું જ પરહરીને ચાલવા લાગે છે. પણ હજી નર્તન બાકી છે. એક વાત નિશ્ચિત છે કે સુંદરમનું અધ્યાત્મ એ બહારથી આણેલું કે અલ્પ સમયના ઉદ્રેકનું નથી. આંતર ચેતનામાં જે ફેરફાર થઈ રહ્યા છે, કહો કે માયલો જાગી ઉઠ્યો છે, એની વાત કશા પણ આવરણ આડંબર વિના પ્રગટે છે. ઉમાશંકરને કોઈએ પૂછ્યું કે સુંદરમની કવિતામાં તમને શું ગમે છે? એના જવાબમાં સહોદર કવિએ એક જ શબ્દ કહ્યું, સચ્ચાઈ. આ સચ્ચાઈ હંમેશા મૂળ સ્વરૂપે સુંદરમમાં પ્રગટતી રહી છે. બાંધ ગઠરિયા મેં તો ચલી, રૂમઝુમ બાજત ઝાંઝ પખાજન, છુમ છુમ નર્તન હોવતરી, पिब के गीत बुलावत मोहे, बांध गठरिया मैं तो चली, तुन्ना लिया तुना न लिया रूपा न लिया, તોનું ન લીધું રૂપું ન લીધું, સુના ન લિયા રૂપા ન લિયા સંગ જવાહર રી, ખાક બભૂત કી છોટી સરી કી, બાંધ ગઠરિયા મેં તો ચલી. જો તમે આની નીચે સુંદરમનું નામ ન લખ્યું તો તમને એમ લાગે કે આ મીરાબાઈએ બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર એટલું જ ઉમેરવાનું બાકી છે. તો સુંદરમને ખબર નહોતી કે મીરાબાઈ કોણ છે અને એની રચનાઓ શું છે, બધી જ ખબર. પણ એક અનુસંધાન છે સમર્પણ, અને એટલે એ બાની લેવાનો છોછ પણ એમને લાગે કે આ રીતે જ આ વસ્તુ વ્યક્ત થઈ શકે, તો એ મીરાની ભૂમિ ઉપર જઈને નર્તન કરી શકે છે. અત્યાર સુધી કહેવાયું છે કે આ અને આ પ્રકારના એમના ગીતો એ વ્રજ ભાષામાં છે. આ ભાષા હિન્દી કે વ્રજ નથી, આ ભક્તિની ભાષા છે, સમર્પણની ભાષા છે, પ્રેમ લક્ષણાની ભાષા છે. આ ભાષાને મીરા અને સુરદાસે ભક્તિભાવે સ્નેહના સમર્પણના રસાયણથી રસી કસી છે. ભાવ વિભોર થયાની સ્થિતિમાંથી આ ભાષા જન્મી છે. ભાવ વિભોર થયાની સ્થિતિમાંથી આ ભાષા જન્મી છે. એટલે મીરા અને સુંદરમ વચ્ચે અંતર નથી. સુંદરમ અચ્છા ગીતકાર જ નહીં, પોતે સંગીતજ્ઞ પણ છે. વ્યાપ અને ઊંડાણ એમને માટે સહજ બની આવ્યા છે. એના પુરાવા રૂપ ગુજરાતી કાવ્ય સાહિત્ય અમર ગીત જન્મે છે. યાદ રહે, હું શબ્દ સમજીને વાપરું છું. ગુજરાતી કાવ્ય સાહિત્યનું અમર ગીત જન્મે છે. હવે આ ગીત, મેરે પિયા મેં કછું નહીં જાન, મેં તો ચૂપ ચૂપ જા. આમાં એક ગુજરાતી શબ્દ છે, मेरे पिया मैं कछु नहीं जानू, मैं तो चुप चुप चाह रही, मेरे पिया तुम कितने सुहावन, तुम बरसो जिम मेहा सावन, मैं तो चुप चुप नाह रही, मेरे पिया तुम अमर सुहागी, तुम पाए मैं बहु बड़ भागी, मैं तो पल पल ब्याह रही. આ પલ પલ બ્યાહ રહી એ એક ડગલું એવું માંડે છે કે મીરાની લગોલગ સુંદરમ ઉભા રહેવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. સુંદરમના કેટલાક કાવ્યોના સંપાદન વેળાએ નિરંજન ભગતે લખ્યું છે કે આ પુસ્તકમાં પ્રથમ કાવ્ય છે હરિને વિદાય અને અંતિમ કાવ્ય છે મેરે પિયા. પહેલું કાવ્ય છે હરિને વિદાય અને અંતિમ કાવ્ય છે મેરે પિયા. એ અત્યંત સૂચક છે. આ બે કાવ્યોની વચમાં છે સુંદરમની ધર્મયાત્રા. કાવ્યયાત્રા નથી કહ્યું, ધર્મયાત્રા. એ કાવ્ય યાત્રા ધર્મયાત્રા બની જાય, અને ધર્મયાત્રા
કાવ્ય યાત્રા બની જાય, એ સુંદરમમાં જ શક્તિ છે. યાત્રામાં જોયો તામિલ દેશ અને શ્રી અરવિંદ એ કાવ્યોમાં સુંદરમનો નવો પડાવ છે. હજી સુંદરમ કાયમ માટે પોંડિચેરી ગયા નથી, પણ સાધકનું મન ખરું શરણ કઈ તરફ છે એ જાણી ચૂક્યું છે. શ્રી અરવિંદ અને માતાજી તરફની સમર્પણ ભક્તિને ઇંગિત કરતો આત્મભાવ આમ તો અમૂર્ત છે, પણ સુંદરમ એને શબ્દમાં મૂર્ત કરી બતાવે છે. અંગત ભાવ સાધારણ સ્થિતિથી ઉપર ઉઠીને બિનંગત બનીને ઊંચું આસન જમાવે છે. કોઈ પણ ભક્તનો જે સનાતન સમર્પણ ભાવ હોય એ ભાવ પ્રગટી રહે છે. પણ સુંદરમની રીતે યાત્રાના ગીતોની તાસીર જરા જુદી છે. એણે નાના લાલીએ આબોહવા પણ છોડી દીધી છે. અત્યંત સૂક્ષ્મ એવી આધ્યાત્મિક અનુભૂતિને શબ્દબદ્ધ કરવાનું કઠિન કાર્ય સુંદરમ ફૂલની ફોરમ પેઠે સહજ ભાવી શકે છે. ગીતને ગીત રહેવા દઈને આવા અપાર્થિવ અનુભવને પ્રગટ કરવાનું સુંદરમને સહજ સાધ્ય હતું. ગીતને ગીત રહેવા દેવું. જાગ અગ્નિ જાગ અગ્નિ જાગ લગ્ની જાગ હે, ભસ્મ કરવા તમસ વગડા જાગ અગ્નિ જાગ હે, માગ મૂકે માગ અંધારા બધા, માગ ભાગે ભૂત અંધા અધસના, માગ જાગે રાગ અનહદ ઉર્ધ્વના. તું એવું માગ કે જાગે રાગ અનહદ ઉર્ધ્વન, જાગ અગ્નિ જાગ અગ્નિ જાગ લગ્ની જાગ હે. અથવા એક બીજું કાવ્ય કે ગા ગા તું મુરલિયા મત્ત બની, ગા ગા તું મુરલિયા મત્ત બની, ગા ગા તું અનાહત મંત્ર બની. મુરલિયા મત્ત બનીને ગાય તો અનાહત મંત્ર સુધી પહોંચવાનું આ વ્યાપ એમનું છે. આભનો ખેડૈયો એ નામનું એમનું ગીત છે. આભનો ખેડૈયો જૂના ભજન ઢાળમાં એક વિશિષ્ટ અનુભવને આ રીતે મૂકે છે. વાવ્યા તે વાવ્યા ધાન તેજના, કોળ્યા તારલા અંબાર, પાકી તે પાકી મોલે પૃથ્વીઓ, લખ લખ સુંડલા ઉતાર, ખરા ખેડના બલિહાર, ભલો રે ખેડૈયો આદિકાળનો, આભનો ખેડૈયો આદિકાળ. રવિભાણ સંપ્રદાયના અનેક કવિઓએ ભજન પરંપરામાં યોગ સાધનાની પ્રક્રિયા અને અનુભવોને પ્રતિકાત્મક રીતે પોતાની વાણીમાં મૂકી આપ્યા છે. એ ભજનોની પરંપરાનો સુંદરમને બરોબર ખ્યાલ હતો. શ્રી અરવિંદ અને માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી એમણે અનેક મનઃસ્થિતિઓ ગીતના માધ્યમે મૂર્ત કરી આપી છે. આગળ જતા એમના ગીતો દુષ્કર બન્યાના પણ દાખલા છે, પરંતુ કેટલાક અનુભવો તો અપૂર્વ રીતે એમણે મૂકી આપ્યા છે. જો અજાયબ સો મેરા હથિયાર, અજાયબ સો મેરા હથિયાર, નહીં સો બંદૂક નહીં તલવાર, નહીં ઉગામવું નહીં વીંજવું નહીં ફેંક્યાનું કામ, વણ દારૂ વણ જામગરી એના અણધાર્યા અંજામ, અજાયબ સો મેરા હથિયાર. નહીં ઉગામવું નહીં વીંજવું નહીં ફેંક્યાનું કામ. જો તમે આપણે કહીએ છીએ ને કે સંગીત એટલે શું, તો કે ગા ફૂંક ને ઘસર ત્રણ હોય. એમ હથિયાર તો નહીં ઉગામવું નહીં વીંજવું નહીં ફેંક્યાનું કામ, વણ દારૂ વણ જામગરી એના અણધાર્યા અંજામ. આંખ મીચું ત્યાં ચડે ગગન ને પળ પૂગે પાતાળ, મન વેગે વહેતું એ વિંધે વિંધે 14 બ્રહ્માંડ, અજાયબ સો મેરા હથિયાર. પરમાણુનું પરમ અણુ એ વિરાટનું વૈરાટ, મંત્ર તંત્ર ને જંત્ર આવી સૌ બેઠા એને ઘાટ, અજાયબ સો મેરા હથિયાર. હવે ધ્યાનથી સાંભળજો. પરમ ગુરુએ મને દીધું પલકમાં ગગન ગગન ટંકાર, હરિદર્શનનું એ સુદર્શન એના પરમ પરમ જયકાર, અજાયબ સો મેરા હથિયાર. અહીં સુદર્શન શબ્દનો શ્લેષ આખા ગીતમાં વ્યક્ત થયેલા અંતર્ભાવને સ્ફુટ કરવામાં મદદરૂપ નીવડે છે. હથિયારનો સમૂચો અર્થ જ બદલાઈ જાય ત્યારે જ ભવ્ય સતારની ઝનઝન સંભળાતી હશે. સુંદરમ માત્ર કશુંક ભાળી નથી ગયા, પણ સંભાળીને આ માર્ગ ઉપર એમણે કદમ મૂક્યા છે, અને એમાં ભળે છે તે ગુરુ કૃપા. ઇન્દ્રિયાતીત અનુભવને સુંદરમ ઇન્દ્રિયોના માધ્યમથી જોઈ સાંભળી સંવેદી શકાય એવી રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. એમાં મૂળની સચ્ચાઈ ઉપરાંત ગીતકાર તરીકેની એમની સજ્જતા પણ આપણે પામી શકીએ. અહોહો જન જન ભવ્ય સતાર. તમે જો સિતાર નથી કહેતા, આમ તો સિતાર કહે તો એ સી એટલે આમ તો લઘુ જ છે.
સિતાર કો કે સતાર કો, એમાં લય કે છંદ ને કઈ પ્રોબ્લેમ નથી, એમાં કઈ પ્રશ્ન નથી આવતો, પણ એ સિતાર નથી કહેતા, સતાર કે. અને સતાર કહેવાની સાથે જ એ સીધા 200-300 વર્ષ આગળ જતા રહે. એટલે કે મધ્ય કાળમાં જતા રહે. અહો હો જન જન ભવ્ય સતાર, રણ જણે તાર તાર પર તાર, અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તે ગોદ, સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ. અહો જન જન ભવ્ય સતાર. વાહ. કામોદ એ રાગનું નામ છે. કુંજ કુંજ કોયલ ગઈ થંભી થંભી, ગ્રહ ઘટ માળ, ક્ષીર સિંધુ એ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મ મરાળ, જાગ્યો બ્રહ્મ મરાળ. અહો જન જન ભવ્ય સતાર. અમે પૂછતા કોણ વરસતું, નહીં વાદળ નહીં બીજ, તે તારો મુખ ચંદ દરસ્યો, મુજને પડી પતી. તારા મુખનો ચંદ્ર મેં જોયો અને હવે મને પતિ જ પડી કે આ સતાર કેમ વાગે છે. અહો જન જન ભવ્ય સતાર. સુંદરમની આ આતમવાણી છે. સાધના પથની પ્રતિકાત્મક પરિભાષા જ અહીં ખપમાં લેવાય છે, છતાં અનુભવ અખંડ અને કાવ્યાત્મક રહે છે. ક્યાંય દુર્બોધતા નથી. પારદર્શક વ્યક્તિત્વ અને પારદર્શક વાણી વિના આવો અનુભવ અવતારવાનું શક્ય નથી. આપણને કલેજા કટારીની ખબર છે, પણ સુંદરમ સાધક હોવા ઉપરાંત આધુનિક કવિ છે. આધુનિક એટલે અહીંયા મોડર્ન, આપણે જે સાહિત્યની વિવેચનની ટર્મ છે એ મારા મનમાં નથી. આધુનિક એટલે જે તે સમયના અદ્યતન આધુનિક કવિ છે. એટલે પોતાની અંદર ચાલતી આધ્યાત્મિક તકરારનો જવાબ કિરણ કટારીથી આપે છે. જો હવે પેલી કલેજા કટારી અને આ કિરણ કટારી. કિરણ કટારી કહે કેમ તે મારી, મેં તો માગી તી નિર્ભરી જારી. કિરણ કટારી કહે કેમ તે મારી, મેં તો માગી તી નિર્ભરી જારી. લીલી વનરાઈમાં તો કોયલડી ટવકે ને કુંજમહી મોરલા નાચે. તું તો અગન તણા લાવે ઓશિકા ને કાંટાળા કામળા ઉડાડે. તું તો કેવો સોદાગર સલૂણો, તું તો કેવો સોદાગર સલૂણો. સલૂણો મીઠાવાળો, મીઠા વિનાનો નહીં. ગીતનો સહજ સ્વાભાવિક ઉપાડ અને ઉછળતો લય એ સુંદરમની વિશેષતા છે. પરંતુ અનેક ગીતોની ઇબારત સંદર્ભે એ પ્રેરણાને વશ વર્તીને ચાલ્યા છે. સુંદરમ છે ને સ્વેચ્છાચારી છે મારા હિસાબે. મને એવું લાગે કે એ બિલકુલ એમને મરજીમાં જે આવે ને એ પ્રમાણે જ એ વ્યક્ત થયા છે. એટલે ઉમાશંકરે એમને સચ્ચાઈ શબ્દ એમને બહુ પરવા નથી કરી કે કાવ્ય શાસ્ત્રીઓ શું કે છે, વિવેચકો શું કે છે, આમાં અલંકાર ને ચુસ્તી ને પદબંધ અને કાવ્યનું સ્વરૂપ ને એમાં એ બધું તમે એવું ના સમજો કે નતા જાણતા, એમને બધી બરાબર ખબર હતી. પણ એ એમનો સ્વભાવ હતો, આ રીતે એ વ્યક્ત થતા. આપણને આશ્ચર્ય થાય કે આટલી મોટી સજ્જતા વાળા કવિ 1980 પછીના એમના ગીતોમાં પ્રાસ તો જાણે માર્યા ફરે એની રીતે પણ વર્ત્યા છે. અનેક ગીતો ગીતનું સૌંદર્ય ખોઈ બેઠા છે. તારીખો જોઈએ તો ખ્યાલ આવે કે છંદોબદ્ધ હોય કે ગીત કે મુક્તક, સુંદરમ લગભગ 365 દિવસ કઈનું કઈ લખતા રહ્યા. અમુક દિવસોમાં તો કશું જ નથી લખાયું, તો અમુક દિવસે એકથી વધુ રચનાઓ કરીને હિસાબ સરભર કરી દીધો છે. પછી તો એમ લાગે કે કવિને જાણે કસબ હાથ લાગી ગયો. આ બધું હર્ષદ ત્રિવેદી બોલે છે, સુંદરમે નથી આવું કહ્યું. કોઈ સામાન્ય કવિ પણ 2 વાર વિચાર કરે ત્યાં સુંદરમ કોઈ પણ પ્રકારનો અવરોધ અનુભવ્યા વિના વહે જાય છે. અલબત્ત એ લાંબા ગાળામાં ઉત્તમ પરિણામો નથી સાંપડ્યા એમ નહીં, પણ મહદ અંશે આપણને લાગે કે કવિનો જાદુ જાણે ઓસરી ગયો છે. આ અપેક્ષા છે આપણી, એક ભાવક તરીકેની અપેક્ષા છે, કાવ્યના પ્રેમીની અપેક્ષા, એ સુંદરમ પાસેની અપેક્ષા. એ અપેક્ષા પણ સુંદરમે જ જન્માવી છે. પણ સુંદરમ છે, કવિ કઈ કોઈના હાર્યા દોર્યામાં ન રહે, પણ આપણને આપણો અભિપ્રાય આપવાની છૂટ છે અને હોય એટલે આપણે આવું કહીએ છીએ. બાકી સુંદરમ તો એની રીતે જ વ્યક્ત થાય. પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ ભક્તિ ઉપરાંત સુંદરમને કોઈ વિષયનો છોછ નથી. વિષયોનું વૈવિધ્ય અને આટલો મોટો કાવ્ય રાશિ આધુનિક ગુજરાતીમાં અન્ય કોઈ કવિનો નથી. એમના સમર્થ અનુગામીઓ રાજેન્દ્ર શાહ અને ઉશનસનો પણ નહીં. રમેશ પારેખના સોનલ અને હરિને તો આપણે 1970 પછી ઓળખ્યા. સુંદરમ 1955માં સોનલ ગોરાદે નામનું ગીત આપે છે. ચલો ચમેલીથી માંડીને અંતતઃ એમણે લખેલા ગીતોનો અદ્યતન ગુજરાતી ગીત કવિતા ઉપર બહુ જ મોટો પ્રભાવ છે. આજે પણ વિવિધ કવિઓને હાથે લખાતા ગીતોના મૂળ ક્યાંક ને ક્યાંક સુંદરમમાં મળ્યા વિના નહીં રહે. સુંદરમના મરણોત્તર કાવ્ય સંગ્રહો એટલે કે 1951 પછીની
કવિ પુત્રી સુધાબેનના પ્રયાસથી આપણને એક શ્રેણી રૂપે પ્રાપ્ત થયા છે. એ બધા સંગ્રહોમાંથી પણ અઢળક ગીત રચનાઓ મળે છે. બધા ગીતો વિશે વાત કરવાનું તો સ્વાભાવિક શક્ય નથી, પણ એમના નોંધપાત્ર ગીતોનો માત્ર ઉલ્લેખ કરી લઈએ. ચલો ચમેલી ગોરસ ઘેલી, તને પ્યાસની પ્યાસ લગી છે. આ જો છાક જુઓ તમે, લયનો મિજાજ જુઓ. ચલો ચમેલી ગોરસ ઘેલી, તને પ્યાસની પ્યાસ લગી છે. આજ શ્યામની ચંદ્રચૂડ પર મેં તારી અર્પી કલગી છે. આજ બંસીના અધર રેકો અધર તણા એહસાન ઢળ્યા છે. ચલો ચમેલી સાંજ કરી છે. પ્રભુ મારા મનડાને દેજો એના માનવીજી. જો આ આર્દ્રતા, પ્રભુ મારા મનડાને દેજો એના માનવીજી, મારા દિલડાને દેજો એનું દિલ, કે આત્માને દેજો એના રામજી. પ્રકૃતિ ગીતોમાં લગભગ બધી જ ઋતુઓ પડઘાય છે, પરંતુ સુંદરમના ફાગણની વાત જરા જુદી છે. એમાં એમનો સહજ ઉછાળ અને ઉલ્લાસ આપણું મન ભરી દે છે. આપણે ફાગણનું ફૂલ તો બોલ્યા, મને ફાગણનું એક ફૂલ આપો, પણ બીજું છે ગોરી મોરી ફાગણ આવ્યો ને જાય, કેસુડા ખીલે ને કરમાય, ગોરી મોરી આવડું આ કેમ બધું થાય. આપણે ત્યાં બાળગીતોનો તોટો નથી, પણ ખરા અર્થમાં બાળગીત લખવું એ ખૂબ અઘરું છે. બાળકને વારંવાર ગાવું સાંભળવું ગમે ને એના કોમળા ચિત્તમાં લયનો સંસ્કાર બેસે, એવા ગીતો સુંદરમ પાસેથી પ્રાપ્ત થયા છે. ભાઈ બહેનના નિર્ભેળ અને નિર્વ્યાજ સ્નેહના બે ગીતો એમની પાસેથી મળ્યા. હું રે બનું બેન બાપાનો ડગલો, બાપની લાકડી તું થારે બેન, તું મારી બેન હું તારો ભાઈ. એ જ લયના વાતાવરણમાં હું રે બનું ભાઈ લીલી લીમડલી, હું રે બનું ભાઈ લીલી લીમડલી, લેલું વડલો તું થારે ભાઈ, તું મારો ભાઈ હું તારી બેન. અથવા હારે અમે જ્ઞાતા હો રંગના ઓવારે, કે તેજના ફુવારે, અનંતના ઓવારે, કે રંગ રંગ વાદળ. કૌટુંબિક ભાવના, પ્રભુ ભક્તિ કે બાળકની ઉત્સુકતા અને એની કલ્પના સુંદરમના બાળ ગીતોમાં પણ નીકળી આવે છે. આ બધા ગીતો અમર ગીતો છે. આરંભમાં માનવ કલ્યાણના ક્રાંતિ ગીતો ગાનાર સુંદરમ ઉત્તરાવસ્થામાં સાધનાના પરિપાક રૂપે જે ગીતો આપે છે, એમાં કેટલી મનસ્થિતિઓ સંકળાઈ છે. નરી પ્રતીતિના એ ગીતોમાં પોતે જાણે કવિતા લખી રહ્યા છે. એ ભાવ જ નથી, કવિતા લખી રહ્યા છે એ ભાવ નથી રહ્યો. એમનું મન જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે. એમનો રચના આલેખ અજીબ અને રહસ્યપૂર્ણ છે. ગુંજે તું ગુંજે આ પુષ્પોના પુંજે, આ વગડાની ગુંજે તું ગુંજે ગુંજે. એક તબક્કે તો સુંદરમ એવું કહી ઉઠે છે, અંગત કી ગત અંદર જાણે, અંદર કી ગત અંદર જાણે, બહાર જાણે ન કોઈ, જેવી મેં જોઈ તને તેવી તને કોણ કહેશે મેં જોઈ. વાહ. અંદર કી ગત અંદર જાણે, આપણને તરત જ મીરા ઘાયલ કી ગત ઘાયલ જાણે એવું યાદ આવશે. અંદર કી ગત અંદર જાણે, બહાર જાણે ન કોઈ, જેવી મેં જોઈ તને તેવી તને કોણ કહેશે મેં જોઈ. આમ જોઈએ તો સુંદરમના ગીતો મુખ્ય ત્રણ પ્રવાહમાં વહ્યા છે: પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ પ્રેમ. આ પ્રવાહની વચ્ચે વચ્ચે દુનિયાવી રોજબરોજની ઘટનાઓને પણ એમણે ગીતમાં કંડારી છે. એટલું કહેવું પૂરતું થશે, કેમ કે એ બધી રચનાઓમાં રચના રીતિથી માંડીને અનેક સ્તરે કવિના ફંટાઈ જવાના પ્રશ્નો પણ સંકળાયેલા છે. સુધાબેને હતું એટલું બધું મૂક્યા, એથી એક પ્રકારનું દસ્તાવેજીકરણ જરૂર થયું છે, પરંતુ માત્ર અને માત્ર ગુણવત્તાને આધારે જો ગીતો અલગ તારવવામાં આવે તો સુંદરમ એમાંથી જો તારવવામાં આવે તો ઉત્તર સુંદરમમાંથી બળકટ, સૌંદર્ય મંડિત અને ટકી રહે એવી ગીત રચનાઓ પ્રમાણમાં ઓછી મળે. એટલું જ નહીં, એને કડક વિવેચનાનો લાભ પણ મળે એમ કહેવામાં કવિને જરા પણ અન્યાય થાય તેમ નથી. તો આધ્યાત્મિક સાધના અને વિશિષ્ટ અભિવ્યક્તિને કારણે સુંદરમ હંમેશા આકર્ષણનો વિષય રહેવાના એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. આપણે સુંદરમ પ્રેમી હોવાને નાતે આ પંક્તિઓ પણ મનમાં સંગરવી રહી. હું તો આ લઈયો બેઠો, લખાવે પ્રભુ તે લખું. હું તો આ લઈયો બેઠો, લખાવે પ્રભુ તે લખું. વાંચો સૌ વાંચનારાઓ, સુણો શ્રોતા જનો સમ. પૂર્ણ યોગની સાધનાના ઉચ્ચ આસને બેસી સુંદરમે જ્ઞાનેન્દ્રિયો વડે અને ઇન્દ્રિય પારના જગતને જેવું જોયું એવું મૂક્યા.
ભવિષ્યનો વિવેચક શું કહેશે એનો આ કવિને આછો પણ ખ્યાલ ન હોય એવું તો કેમ બને. અને એટલે જ કદાચ એમણે ગાયું છે કે બોલમાં 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 રે, જરા બોલતો થયો તો જાજુ બોલ. બોલમાં 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 રે, જરા બોલતો થયો તો જાજુ બોલમાં. તારા તે બોલ સામે દુનિયા ધરીને એને તું જાજી તોલમાં રે, જાજુ બોલ. દાસ કબીર ને મીરા ને લાગ પગે, તુલસી ને સૂર ને ચરણે બેસીને થોડું રે બોલતા શીખ, જાજુ જાજુ ગાંડું ઘેલું તું ભલા બોલમાં રે, જાજુ બોલમાં રે. તો મને પણ સુંદરમ એવું કહે છે કે હવે તું જાજુ બોલમાં. આટલા ગીતો એમણે આપણને આ સિવાય પણ અનેક રચનાઓ એમની એવી છે કે જે આપણને એમ થાય કે વાહ, સુંદરમ તો કમાલના કવિ છે. અનેક જાણીતી રચનાઓ મેં આમાં લીધી નથી, પણ એને આપણે યાદ કરવી જોઈએ. કે પ્રભુ મારી અંધારી રાતુને દેજો તારલાજી, મારી અંજવાળી રાતડીને ચાંદ, કે ઉજળા દિનોને દેજો ભાણજી. છેલ્લે કે છે પ્રભુ મારા મંદડાને દેજો એના માનવીજી, મારા દિલડાને દેજો એનું દિલ, કે આત્માને દેજો એના રામજી. આત્માને દેજો રામજી, એ કોઈ સામાજિક સમસ્યાના ભાગ નથી કે આત્માને દેજો એના રામજી. એક બીજું પણ ગીત છે કે ચલત ચલત મન ક્યાં જાશે, કમણ દેશ કઈ દિશા કહે ક્યાં તિમિર કયા ઉજાસે, કયા તિમિરમાં જશે કયા ઉજાસે જશે. જગ અનંતના પથ અનેક ને પંથ પંથની કઈ કેડી, જન જનના માર્ગ જુદા ને મન મનની જુદી મેળી. તાર તારના તાણા વાણા પટવણીઓ રંગ્યો નવરંગ, ભાત ભાતના જામા સર્જ્યા નવલખ ઉડતા આપ પતંગ. ચલ ચલત ચલત મન ક્યાં જાશે. પછી થોડુંક આપણને આમ મીરાની ભૂમિ પરનું તો ખરું, પણ ફિલ્મી લાગે એવું એક ગીત છે. કાહે કો રતિયા બનાઈ, નહીં આતે નહીં જાતે મન, કાહે કો રતિયા બનાઈ. ધ્યાનથી સાંભળો, કાહે કો રતિયા બનાઈ, નહીં આતે, તમે આવતા તો નથી, નહીં જાતે મન, તું આવે નહીં ને મનમાંથી જાય પણ નહીં. તુમ એસે ક્યો શ્યામ કનાઈ, તું આવું કેવો છે. આમ કેવું સહજ રીતે સુંદરમ પૂછે છે. હમ જમના કે તીર ભરત જલ, हमरो घट न भराई, ऐसो घट क्यों तुमने दियो, जाके तुम बिन को न सगाई. એને તો તારા સિવાય કોઈ સગાઈ જ નથી. ચલત ચલત હમ વૃંદાવન કી ગલી ગલી ભટકાઈ, સબ પાયા રસ पिया पियाला, तुम्हारी सूरत न दिखाई. हम ऐसे तो पागल है प्रभु, तुम जानो सब पगलाई. આ પાગલપન તો તું જ સમજી શકે એમ છે, બીજું કોણ સમજે. હમ એસે તો પાગલ હે પ્રભુ, તુમ જાનો સબ પગલાઈ, પાગલ કી ગત પાગલ સમજે. હમે સમજો સુંદરાઈ, હમે સમજો સુંદરાઈ. સુંદરમ નું સુંદરાઈ કરી નાખ્યું. પાગલ કી ગત પાગલ સમજે. એક કણ રે આપો, આખો મણ નહીં માગો. જો એનો મજા, એક કણ રે આપો, આખો મણ નહીં માગું. એક કણ રે આપો મારા રાજ, આખો રે ભંડાર મારો એ રે. આ આખો ભંડાર તો છે મારી પાસે, પણ મારે તો તારો દીધેલો કણ જોઈએ. એક આંગણું આપો, આખું આભ નહીં માગું. એક આંગણું આપો મારા રાજ, આખા રે બ્રહ્માંડ મારા એ રે. આ આખું બ્રહ્માંડ તો આ રહ્યું મારું, તો મારે તો તારું આપેલું એક આંગણું જોઈએ. એક પાંદડી આપો, આખું ફૂલ નહીં માગું. એક પાંદડી આપો મારા રાજ, આખી રે વસંત મારી આ રે. એક ઘૂંટડો આપો, આખો ઘટ નહીં માગું. એક ઘૂંટડો આપો મારા રાજ, આખા રે સરોવર મારા એ રે. અને છેલ્લે શું કે છે, એક મીટડી આપો, આખી પ્રીત નહીં માગું. એક મીટડી આપો, આખી પ્રીત નહીં માગું. એક મીટડી આપો મારા રાજ, આખા રે અમૃત મારા એ રે. તો મીટમાં અમૃત સુધી પહોંચવાની વાત છે. અને ઘરે ઘરે એ કૃષ્ણને જુએ છે, જે કે એક બાળકમાં. કેટલાક રોમેન્ટિક ગીતો પણ એમના બહુ સરસ, જેમ કે આપણે હમણાં ચલો ચમેલી સાંજ ખીલી છે એની વાત કરી, પણ મીરાની રીત, શીર્ષક જ એમણે મીરાની રીત આપ્યું. અમને તમારી સંગ કાંઈ નહીં રીસ રાણા, અમને અમારી એક રીત એક પ્રીત રાણા, અમને તમારી સંગ કાંઈ નહીં રીસ રાણા. તો એ રીતે પણ થઈ ગયા છે. અને છેલ્લે ઢૂંઢ ઢૂંઢ તો હે હો ગઈ રતિયા, તને શોધવામાં તો રાત પડી.
ढूंढ ढूंढ तो है हो गई रतियां, रो रो कर मोरी थक गई मतिया, ढूंढ ढूंढ तो है हो गई रतियां, बन बन ढूंढत बनी बावरी, तुमरी सूरत पिया कितनी सांवरी, कल न पड़त कहीं और, कल न पड़त कहीं और मोहे, ढूंढ ढूंढ तो है हो गई रतिया, दरस दियो पिया तरसत नैना, तुम बिन और कहीं नहीं चैना, दिन भये रैन रैन भई दीना, ढूंढ ढूंढ तो है हो ગઈ રતિયા. તો આ જે ભાષાંતર ટ્રાન્સલેશનના અર્થમાં નથી કહેતો, જે ભાષા બદલાઈ એ જે ભાષાંતર થયું છે એ સુંદરમની નિજી એવી અનુભૂતિ છે અને એ એવી માનસિકતામાં પહોંચી જાય છે કે જ્યાં ભાષાનો પણ ભેદ રહેતો નથી, સમયનો પણ ભેદ રહેતો નથી અને એમનું સમર્પણ એ સમસ્તીને તો ખરું જ, માનવ જાતને તો ખરું, પણ અધ્યાત્મ ઉમેરાવાને કારણે સુંદરમ પોતાની જાત સાથે પણ રહ્યા, ઈશ્વર સાથે પણ રહ્યા અને એમને જે કંઈ અનુભવાયું, એમણે જે અંદર જે હૃદયમાં આવ્યું એ એમની રીતે આપણને કહેતા રહ્યા. પણ એટલા મોટા કવિ છે અને એમણે આ સિવાય એટલું બધું આપણને આપ્યું છે, ઘણું કે ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા, એ કહેનારો આ કવિ હતો, પહેલો કવિ હતો કે જેણે આપણને કહ્યું કે ભાઈ પરિશ્રમ કોઈ વિકલ્પ નથી, ગરીબોના ગીત એમણે એક સાથે સમાજને પણ લેવો, એટલે કે બેઝ પાયામાં સમાજ, પછી એમાંથી ઉપર ઉઠવું, એટલે આખી યાત્રા છે ને તે આમ શંકુ પ્રકાર, આપણા મંદિરના શિખર જેવી છે, પ્રસ્તારમાંથી સુંદરમ જન્મ્યા છે અને ટોચ ઉપર પહોંચે છે ત્યારે એકલા છે. આ એકલતા એ જ કવિની કદાચ પોતાની રીતિ અને સ્થિતિ છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, આમ તો શાંતિથી જ કહેવાય કારણ કે મને તમારે કોઈના અવાજ સંભળાયા નથી, એ માટે હું આપ સૌનો ખૂબ આભાર માનું છું. વિમલભાઈ અને ફિરદોસભાઈ, આ તમારા નિમિત્તે ફરી એકવાર સુંદરમમાંથી પસાર થવાનું બન્યું. સુંદરમ મને ગમતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર શ્રી હર્ષદભાઈ. કવિતા કક્ષ આપનું અને આપના જેવા અનેક કવિઓ સાહિત્યકારોનું ઋણી છે કે લગભગ 1.25 વર્ષના આ સમયગાળામાં 40 આવા કાર્યક્રમો અમે અલગ અલગ આપી શક્યા છીએ. હેતુ એ છે કે આ દરેક કાર્યક્રમ છે એ કોઈને કોઈ રીતે એક દસ્તાવેજ સાબિત થાય અને ભવિષ્યમાં જ્યારે કોઈ વિદ્યાર્થી, કોઈ અભ્યાસુ આના વિશે કંઈ વધારે જાણવા માંગે ત્યારે આ તમામ વક્તવ્યો, આ તમામ આયોજનો એને કામ લાગે. કવિતા કક્ષની આપણે યુટ્યુબની ચેનલ પણ ચલાવીએ છીએ અને તમામ કાર્યક્રમો જે દિવસે પણ એ કાર્યક્રમ શક્ય બન્યો હોય એ જ દિવસે રાત સુધીમાં એને આપણે યુટ્યુબની ચેનલ પર પણ મૂકીએ છીએ. આજે હર્ષદભાઈ આપનો આભાર ખાસ વધારે એટલા માટે માનવાનો કે આ બહાને આજે આપણે એક નવા પ્લેટફોર્મથી આ શ્રોતાઓની સમક્ષ આવ્યા છીએ અને એ સ્ટ્રીમયાર્ડનું બેનિફિટ એ છે કે બંને બાજુએ જો સારું નેટવર્ક હોય તો ખૂબ સરસ સંવાદના કાર્યક્રમો પણ થઈ શકે એવું એક અમને આજે સરસ વિચાર આવ્યો છે કે આ બહાને ઘણા બધા એવા સાહિત્યકારો, એવા કવિઓ છે કે જેમની સાથે પ્રશ્નોત્તરી થઈ શકે, સંવાદ થઈ શકે અને એ રીતે અને પ્લસ સાથે સાથે આપણને જે આ સ્ક્રીન શેરિંગની ફેસિલિટી છે એને કારણે આપણે એ કવિ વિશેની પઠન છે કે એવા વિડીયો છે કે એમના ફોટોગ્રાફ્સ છે એ પણ સાથે સાથે બતાવી શકીએ. આજે તો થોડી મર્યાદા હતી કે આ બધું થોડું નવું પડતું હતું, પણ ભવિષ્યમાં એને વધુ સારું બનાવીશું એવી અમે કવિતા કક્ષના 10 મિત્રો વતીથી હું અત્રે ખાતરી આપું છું. એક ધારું આપણને આજે આ 1 કલાક દરમિયાન આપણું ઓડિયન્સ રહ્યું છે, લગભગ 40 થી લઈને 50 લોકોનું ઓડિયન્સ એક ધારું મળ્યું છે. ખૂબ સરસ કમેન્ટ્સ પણ આવી છે, હું આપને એની લિંક પણ મોકલીશ કારણ કે આપ તો વાત કરતા હતા એટલે સ્વાભાવિક છે કે તમારા સુધી આ બધા પ્રતિભાવો ન પહોંચ્યા હોય, પણ બધાને ખૂબ મજા પડી છે અને એ બહાને જી મારું ધ્યાન ન હોય સ્વાભાવિક છે કારણ કે હું એમાં હોઉં એટલે એટલે આપણે આ બહાને આજે સુંદરમને આપણી વચ્ચે જીવંત કરી શક્યા છીએ. હેતુ પણ આ જ છે કે દર મહિને ઓછામાં ઓછા એક એવા કવિને આપણે મૂકીએ કે જેમની એ મહિનામાં જન્મતિથિ આવતી હોય. જાન્યુઆરી મહિનામાં આપણે કલાપી વિશે હરેશ વડાવિયાએ સરસ વાતો કરેલી. ફેબ્રુઆરી મહિનામાં આપણે રતિલાલ અનિલ વિશે ધ્વનિલભાઈએ ખૂબ સરસ વાતો કરી. આજે આપના માધ્યમથી સુંદરમના ગીતોને આપણને માણવા મળ્યા. અહીંયા ઘણા બધા શ્રોતાઓ ઉપસ્થિત છે. કવિતા કક્ષ વતીથી મારી આપ સૌને વિનંતી છે કે આપ એવું ઈચ્છતા હો કે કોઈ સ્પેસિફિક કવિ વિશે, કોઈ કવિતાઓ વિશે કવિતા કક્ષ છે કંઈક અલગ પ્રકારનો કાર્યક્રમ આપે તો આપના સૂચનો ચોક્કસપણે અમને કવિતા કક્ષના પેજ ઉપર મેસેજ કરીને મોકલજો.
કવિતા કક્ષ સ્વકાવ્ય પાઠને બહુ ઉત્તેજન નથી આપી રહ્યું, કારણ કે સ્વકાવ્ય પાઠ તો કોઈ પણ વ્યક્તિ પોતે પણ લાઈવ થઈને કરી શકે છે. અમારો હેતુ એ છે કે એકેડેમિક રેફરન્સ સાથેના કાર્યક્રમો છે એ અમે આપ સૌને આપી શકીએ. તો કવિતા કક્ષ પ્લેટફોર્મની થોડી મર્યાદા છે. ઘણા બધા નવું લખતા મિત્રો એવું ઈચ્છે છે કે એમની કવિતાઓ કવિતા કક્ષના પેજ ઉપરથી આવે, પણ અમે બને ત્યાં સુધી આ પ્રયત્ન નથી કરી રહ્યા, કારણ કે અમારો હેતુ બહુ જુદા પ્રકારનો છે આ પ્રવૃત્તિનો. તો અમને માફ કરશો કે અમે આ પ્લેટફોર્મ પર કદાચ તમારી કવિતાઓ નહીં આપી શકીએ. પણ એવા સૂચનો હોય, જે કવિઓ વિશે આપ જાણવા ઈચ્છતા હો, જે સંગ્રહો વિશે આપ જાણવા ઈચ્છતા હો, તો અમને ચોક્કસ એ કહેજો અને અમે બનતો પ્રયત્ન કરીશું કે આ કામ કરીએ. અમારો મિત્ર નિકુંજ ભટ્ટ આ સુંદર મજાની યાદી તૈયાર કરી રહ્યો છે હર્ષદભાઈ, કે જેથી દર મહિને અમને જુદા જુદા કવિઓની જન્મતિથિ અને એમની પુણ્યતિથિનો અમારી પાસે એક ડેટાબેઝ થાય. એવા કવિઓ વિશે જેમણે કામ કર્યું હોય એવા મિત્રોની પણ અમને અપેક્ષા છે કે અમારી પાસે એ ડેટા પણ આવે, કારણ કે મોટે ભાગે હવે એવું થાય છે કે અભ્યાસ કરવા કોઈ રાજી નથી હોતું, એમની પાસે એટલો સમય નથી હોતો વ્યસ્તતાને કારણે. એટલે ઘણીવાર વક્તા ખૂબ સારા હોય, પણ એમને અમે કહીએ કે આ કવિ વિશે તમે વાત કરો તો એ અભ્યાસના અભાવે અને સમયના અભાવે અમને ના પાડતા હોય એવું બને છે. તો બને ત્યાં સુધી એવું કરીએ, જેમ તમારી પાસે સુંદરમ વિશેનો અભ્યાસ તૈયાર હતો તો આ ઘણું બધું સહેલું બન્યું, એવી રીતે બીજા કોઈ સાહિત્યકાર મિત્રોએ કોઈ બીજા કવિઓ ઉપર અભ્યાસ કરેલો હોય તો અમારા ધ્યાનમાં એ પણ આવશે, તો અમે એમનો એપ્રોચ કરીને આપણા સુધી એમને પહોંચાડવાની કોશિશ કરશું. ફરી એકવાર હર્ષદભાઈ, કવિતા કક્ષ વતીથી અમારા તમામ 10 મિત્રો વતીથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને તમામ શ્રોતાઓ જે અહીંયા ઉપસ્થિત છે એ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી જલ્દીથી મળીશું. આજે રવિને બદલે સોમવાર કરવો પડ્યો છે, પણ એ સુંદરમને ખરેખર સાચી અંજલિ રૂપ એ થયો છે, કારણ કે આજના દિવસે જ એમની જન્મતિથિ હતી, એટલે થોડો ફેરફાર કરીને આપણે સોમવારે મળ્યા છીએ. ફરીથી નવા આયોજન સાથે આપ સૌની સમક્ષ રજૂ થઈશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.